તાજેતરમાં રાજસ્થાનમાં સરકારી શાળાની છત ધરાશાયી થવાની ગંભીર ઘટનામાં 6 માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા અને આનાથી પણ વધુ ગંભીર ઘટના બનવાની ભીતિ હાલ દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળામાં સેવાઈ રહી છે। કારણ કે આ શાળામાં 13 જેટલા ઓરડા હાલ જર્જરિત હાલતમાં છે, જેમાં 500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલમાં અહીં એક દુર્ઘટના પણ સર્જાઈ। જર્જરિત શાળાને લઈને આચાર્ય દ્વારા છેલ્લા 3 વર્ષમાં અનેક વખત રજૂઆત કરાઈ છે, છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ કરવામાં નથી આવ્યું। હાલ ચોમાસાની ઋતુમાં ખુલ્લા મેદાનમાં અને લીમડાના ઝાડ નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુશ્કેલીઓ વધી ગઈ છે, જેના કારણે વાલીઓ પોતાના બાળકોને ડરીને શાળાએ મોકલી રહ્યા છે। કેટલાક વાલીઓએ ચેતવણી આપી છે કે જો શાળામાં નવા ઓરડા નહીં બને તો તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાંથી ખાનગી શાળામાં ખસેડશે। અમારા શાળામાં ઉપરથી ગમે ત્યારે ખોપટા પડે છે અને અમને ભણતા પણ બહુ ડર લાગે છે, એટલે હવે અમને મારે મોટા થઈને કલેક્ટર બનવું છે, પણ સરકાર નવા રૂમો જ પણ નથી બનાવતી, તો હવે અમે ભણીને હવે મોટા થઈને અમે કલેક્ટર કેવી રીતના બની શકશું। હું ધોરણ 5માં ભણું છું। આ ઘટના બની છે। હું બેટી રિસર્ચ પછી હું પ્રે ચાલી રહ્યા હતા ત્યારે અમે રિસર્ચ પછી જોયું કે ઉપરથી પડ્યું છે અને અમારે ભણવામાં પણ તકલીફ પડે છે, આમાં બહાર બેનું ગમતું નથી। એ સાલના 1985-86માં બનેલા છે 9 રૂમ, જ્યારે 2 રૂમ છે એ 1989-90માં બનેલા છે। 2 રૂમ બનેલા છે 2001-2માં, એટલે ટોટલ 13 જેટલા રૂમ અમારે ડેમેજ કરવા પાત્ર છે, એટલે આ ઓરડા ખરેખર ડેમેજ કરવા પાત્ર છે। જો કે અમને ડેમેજનું સર્ટિ પણ મળી ગયું છે અને હવે આગળની કાર્યવાહી શરૂ થઈ છે રૂમના ઓરડા ઉતારવાની અને ઓફિસમાંથી અમને નવું બિલ્ડિંગ મળે એ માટેની માગણી કરી છે। એકદમ સ્થિતિ ઉતારવા લાયક છે, કોઈ કામની નથી। છોકરાના બાળકોનું નુકસાન 100% થવાનું છે। અંદર કોઈ પ્રવેશ કરશે તો નુકસાન અમે તો લોક કરાવી દીધું છે, બરાબર છે, પણ મારી સરકારશ્રીને આપશ્રી વિનંતી ખૂબ કરવામાં આવે છે કે જરે તરે જલ્દી ચાલે છે, જરે તરે પહેલેથી ઉતરી જાય એવી મારી વિનંતી છે। અત્યારે બાળકો ક્યાં બેસે છે? આજે બાળકો થોડા બહાર શેડમાં બેસે છે અને કંઈક મીટિંગ મળશે ત્યાં બેસે છે। દાંતીવાડા શાળાના રૂમો ડેમેજ છે એવું 2023માં આચાર્ય સર તરફથી પત્ર મળેલ હતો અને એ વખતે એમને રૂમો ડેમેજ કરવા માટેની જાણ કરવામાં આવેલ હતી, પરંતુ લોકસભાનું ઇલેક્શન હોવાના કારણે ત્યાં મતદાન મથકો હોવાના કારણે એ સમયે ડેમેજ નહોતા કરી શક્યા અને ત્યાર પછી એસઓઈમાં આ શાળાની મરામત ચાલુ હતી અને અચાનક જ એક રૂમમાં પોપડા પડેલ છે, ત્યારે એ રૂમને ડેમેજ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને એ મકાનમાં બાળકોને ન બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે। ગુજરાત સરકારનું એક સ્લોગન છે, સૌ ભણે સૌ આગળ વધે। રાજ્યની પ્રાથમિક શાળામાં જઈએ તો શાળાની બહાર જ આ સ્લોગન લખેલા તો હોય છે, પરંતુ સાહેબ તમારી જે શાળાઓ છે તે શાળાઓના મકાનો જર્જરિત થઈ ગયા છે તે પણ જોવાનું ભૂલશો નહીં। દાંતીવાડા પ્રાથમિક શાળામાં છું અને આ શાળાના મકાનના દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ શાળાનું મકાન છે તે અતિ જર્જરિત બન્યું છે। થોડા દિવસો પહેલાંની જ ઘટના, શાળામાં 5 બનો ક્લાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને તે જ સમયે આ શાળાનો સ્લેબનો પોપડો છે તે ખરીને પડ્યો। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, બાળકોના નસીબ સારા કે તેમનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી કહી શકાય। સરકારે લાખો કરોડો રૂપિયા શિક્ષણ પાછળ જે ખર્ચી રહી છે, સરકારે પૈસા તો ખર્ચ્યા છે, પરંતુ માત્ર ને માત્ર પોતાનો વિકાસ બતાવવા સ્માર્ટ ક્લાસો બનાવ્યા છે। આ ક્લાસની અંદર મસ્ત LED લગાવી છે, બાળકો LEDથી અભ્યાસ કરતા થાય તેવા પ્રયાસો કરે છે, પરંતુ સાહેબ તમારું મકાન તો જુઓ, તમારું મકાન જ જર્જરિત છે, તો મકાનને નવીનીકરણ કરવાનો તો સમય કાઢો। જે પ્રકારે આ ગંભીર બેદરકારી સામે આવી છે, શાળાના બાળકોના ભવિષ્ય ઉપર એક આફતરૂપ આ સાબિત થઈ શકે છે। બાળકોના સપના છે, બાળકો ભણી ગણીને આગળ વધે તેવા બાળકોના પણ સપના છે, પરંતુ અત્યારે તો જે પ્રકારે આ ગંભીર બેદરકારી સર્જાઈ, આ જે ઘટના બની તે બાદ હવે બાળકોને શાળાના પ્રાંગણમાં બેસવા મજબૂર થવું પડ્યું છે। ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, ભર વરસાદમાં બાળકો પલળતા પણ બહાર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, ત્યારે અત્યારે તો બાળકો હોય કે તેમના વાલીઓ, તમામ લોકોની એક માંગ છે કે સરકાર દ્વારા આ શાળાનું નવીનીકરણ કરવામાં આવે। વલજોશી સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।